કિરાત નામનું નગર, આ નગરમાં એક દેવરાજ નામનો બ્રાહ્મણ રહે. પણ આ બ્રાહ્મણ કેવો કે પોતે તો મૂર્ખ હતો અને બ્રાહ્મણનું કર્મ છે સંધ્યા પૂજા કરવી, પૂજાપાઠ પોતે કરવા અને બીજાને કરાવવા. પણ આ બ્રાહ્મણ એ કઈ કરતો ન હતો, પોતે બ્રાહ્મણના પ્રદથી ભ્રષ્ટ હતો. સંપત્તિ હતી પણ કેવી હતી? અધર્મની સંપત્તિ હતી. વારે વારે અધર્મ કરે, ધર્મનું કાર્ય કઈ કરે નહીં. પૂજાપાઠ જે કરતા હોય એને પૂજાપાઠ બંધ કરાવે. એમાં એક કુસંગમાં ફસાણો. કુસંગમાં ફસાતાની સાથે જ એની વૃત્તિ પણ કુસંગની થઈ, એટલે કે ખરાબ સંગતમાં ફસાણો હોય. જેવો ખરાબ સંગતમાં ફસાણો, ત્યારબાદ એને શું કર્યું? તો ખરાબ સંગતમાં ફસાણો એટલે સૌથી પહેલા સંગત ખરાબ થઈ એટલે સંસ્કાર ગયા. સંસ્કાર ગયા એટલે એને સૌથી પહેલા એવી એની બુદ્ધિ બગડી કે પોતાના ઘરમાં સૂતેલા માત પિતા અને પોતાની પત્નીને એની હત્યા કરી નાખી. આવું ઘોર પાપ કર્યું. ઘરમાંથી બધું ધન લઈ અને જ્યાં એ ખરાબ સંગતમાં હતો એની પાસે પોતાનું બધું ધન ત્યાં લઈ ગયો. ધન લઈ અને એની પાછળ બધું ધન વાપરવા લાગ્યો. પણ જ્યાં સુધી એની પાસે ધન હતું, સંપત્તિ હતી, પૈસા હતા, ત્યાં સુધી તો ઓલા લોકોએ સાચવું. હવે તો કે હવે એક દિવસ એ બીમાર પડ્યો. બીમાર પડ્યો એટલે જે લોકો એને સાચવતા હતા એ લોકો એને ત્યાંથી કાઢી મૂક્યો. આપણું એવું જ છે ને, આપણી પાસે ધન સંપત્તિ ત્યાં સુધી આપણને બધા બોલાવે, જેવી ધન સંપત્તિ બધી ઓછી થાય એટલે બધા આપણને કાઢી મૂકે છે. બ્રાહ્મણને પણ સંપત્તિ હતી ત્યાં સુધી જે કુસંગના જેટલાના સાથીદારો હતા એને રાખ્યા. ધન સંપત્તિ પૂરી થઈ, બીમાર પડ્યો. હવે સેવા તો થાય ને, બીમાર થાય એટલે સેવા કોણ? આપણા હોય સેવા કરે. પણ એ ક્યાં સુધી સેવા કરે? 1 મહિનો સુધી સેવા કરે. પછી પાછા જો હજી તમે ખાટલા બીમાર રહ્યો તો પાછી એની પાછા આપણા કરે. હવે તો ભગવાન લઈ લે તો સારું. કેવા પીડાય છે, કારણ કે સૌથી અઘરી સેવા છે.